અમરેલીથી આ સમાચાર ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં સિંહના મોતનો મામલો સામે આવ્યો હતો કે જેમાં સિંહના મોતની ઘટના બાદ વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સિંહોમાં વેક્સિનેશન, ડિટેક્શન અને ડીવોર્મિંગની પ્રક્રિયા યથાવત છે। ગીર પૂર્વ અને ગીર પશ્ચિમના 30થી પણ વધારે સિંહને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા। સીડીવી જેવા લક્ષણોના લીધે અધિકારીઓને માસ્ક પહેરવા સૂચન અપાયું છે। વન વિભાગે સિંહના અવલોકનમાં પેટ્રોલિંગ વધાર્યું છે। સિંહના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા સિંહ પ્રેમીઓમાં ચિંતા વ્યાપી। મહત્વનું છે કે સિંહને સીડીવી અને બેબીસિયા જેવા ગંભીર રોગોમાંથી કયો રોગ ફેલાયો છે તે અંગે અસમંજસ છે। જો કે અગાઉ સિંહને સીડીવી જેવો ગંભીર રોગ ન ફેલાયો હોવાની માહિતી પણ સામે આવી હતી। તો આ સાથે જ સિંહના મોતનો સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે। ત્યારે હજુ પણ સિંહને ઓબ્ઝર્વેશન હેઠળ કેમ રાખવામાં આવી રહ્યા છે તે અંગે પણ સવાલો ઊભા થયા છે। સંવાદદાતા જયદેવ કાઠી જોડાયા છે અમારી સાથે વધુ અપડેટ સાથે। જયદેવ, જણાવશો કે એક તરફ વન વિભાગ પણ એવું કહી રહ્યું છે કે સિંહોમાં સીડીવી કે બેબીસિયા જેવો કોઈ ગંભીર રોગચાળો નથી ફેલાયો, તો શા માટે તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે અને શા માટે એક બાદ એક સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે? બિલકુલ હિરલ, જે રીતે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં જે સિંહોના મોતનો જે મામલો છે, ત્યારબાદ જે રીતે વન વિભાગની જે ટીમ છે તેમના દ્વારા સતત એલર્ટ છે તે જોવા મળતી છે। ઉપરાંત વેક્સિનેશન અને ડીકિંગની કામગીરી છે તે ડીવોર્મિંગની પ્રક્રિયા છે તે સતત ચાલી રહી છે। જે રીતે 30 કરતાં વધુ સિંહો છે તેમને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવે છે। સતત જે સિંહોને પકડવા માટેની જે કામગીરી છે તે પણ સતત ચાલી રહી છે। બીજી તરફ એક તરફ વન વિભાગ એવો પણ દાવો કરી રહ્યો છે કે સીડીવી જેવો રોગ નથી ને અન્ય કોઈ ગંભીર સ્થિતિ નથી, પરંતુ તો આ પ્રકારે સિંહોને કેમ સતત રેસ્ક્યુ કરીને પકડવા માટેની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તેવા પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે। બીજી તરફ વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ છે તે પણ સમગ્ર વિસ્તાર છે, ખાસ કરી ગીર પૂર્વ, પશ્ચિમ અને શેત્રુંજી ડિવિઝનમાં પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે, કેમ કે જે રીતે સિંહોના મોતની જે ઘટના સતત વધી રહી હતી તેના કારણે મુશ્કેલી છે તે વધી રહી છે। બીજી તરફ રાજ્ય સરકારના કેબિનેટ વન મંત્રી પણ ગઈકાલે અહીં જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચ્યા હતા, અધિકારીઓ સાથે બેઠક કરી હતી, જરૂરી સૂચનાઓ છે તે પણ આપવામાં આવી હતી। બીજી તરફ હજુ સુધીમાં તેમના જે મૃતકના જે સિંહોના સેમ્પલ લેવામાં આવ્યા છે તેમના 4 થી 5 દિવસ વીત્યા છતાં હિરલ હજુ પણ તેમને રિપોર્ટ છે તે જાહેર કરવામાં નથી આવ્યો, જેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં ખૂબ એક ચિંતા છે તે જોવા મળી છે કે સિંહ ઉપર કોઈ ગંભીર ભેદી રોગ હોવાની પણ સતત ચિંતા છે તે સિંહ પ્રેમીઓ કરી રહ્યા છે। તાકીદે તાત્કાલિક આ જે રિપોર્ટ છે તે જાહેર કરવા માટેની માંગ છે તે કરી રહ્યા છે। હિરલ, બિલકુલ જયદેવ, માહિતી બદલ આપનો આભાર।